અને મહીસાગરના લુણાવાડામાં મનરેગા કામમાં ગ્રાન્ટ ન મળતી હોવાનો આક્ષેપ લાગ્યો છે। 110 પંચાયતમાંથી માત્ર 10 જેટલી પંચાયતોને ગ્રાન્ટ અપાતી હોવાનો આક્ષેપ છે। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સરપંચોએ ટીડીઓને રજૂઆત પણ કરી। મનરેગામાં કેટલીક પંચાયતોને કરોડોની ગ્રાન્ટ આપવામાં આવતી હોવાનો આક્ષેપ। તો અગાઉ પણ જિલ્લા વિકાસ અધિકારીને ધ્યાને આવતા ગ્રાન્ટ રોકી દેવામાં આવી હતી, ત્યારે ફરી એકવાર છુટ્ટી કરી અને માનીતી પંચાયતોના કામ આપવામાં રોષ ફેલાયો છે। તપાસ કમિટી નિમણૂક કરી અને તપાસ કરવા માટે ટીડીઓને રજૂઆત પણ કરાઈ। લુણાવાડા તાલુકાના કેટલાક સરપંચો અને કોંગ્રેસ કાર્યકરો તરફથી એવું જાણવા મળેલું કે લુણાવાડા તાલુકામાં મનરેગાના જે કાર્યો થાય છે એમાં વાલા દવલાની નીતિ અપનાવે છે। કેટલીક 8-10 પંચાયતોને જ મટીરિયલના કામો આપી દેવામાં આવે છે અને બાકીની પંચાયતોને કોઈ પણ પ્રકારનું કામ આપવામાં આવતું નથી કે જેમણે માટી કામ કર્યું હોય એમને પણ આજ સુધી કોઈ મટીરિયલ બિલ આપ્યું નથી, કામ આપ્યું નથી। આવી મને રજૂઆત મળી નથી। એ કારણે આજે અમે કોંગ્રેસ અને સરપંચોનું મોવડી મંડળ અહીં આજે ટીડીઓને મળ્યા અને એમની જોડે રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું ચાલે છે। તો ખરેખર 8-10 પંચાયતોને જ 22-23ના વર્ષમાં આવી ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ હતી। હવે આજ પછી આવું ન થાય એવું ટીડીઓ અને નહીં થાય એવું ટીડીઓએ બાંહેધરી આપી છે। ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત બધાએ સામૂહિક રજૂઆત મને કરી છે, તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામ ગ્રામ પંચાયતોને ન્યાય મળે, તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। એ બાબતે યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। જે આ કામોનો વહીવટી આવી અને એ કામો જોઈને અમે કે 112 પંચાયત લુણાવાડા તાલુકાની હોય એમાં 10-12 પંચાયતોને કરોડો રૂપિયાનો જો ગ્રાન્ટ ફાળવવામાં સરકાર દ્વારા આવતી હોય અને બાકીની પંચાયતને 90 થી 100 પંચાયતોને ન્યાય ના મળતો હોય, એના માટે અમે આજે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળ્યા અને અગાઉ થયેલા કામોની પણ અમે માંગ કરીએ છીએ કે એનો ઉજાગર કરે અને એની સ્થળ તપાસ કરવામાં આવે કે આ સરપંચોને કેમ વારંવાર 10 થી 12 પંચાયતોને તમે ગ્રાન્ટ ફાળવો છો, બાકીના પંચાયતના સરપંચોને કેમ તમે લોલીપોપ આપો છો। 110 કરતા પણ વધારે ગ્રામ પંચાયતો આવેલી છે, પરંતુ 2022 થી જોવા જઈએ તો કેટલીક માનીતી 8 થી 10 ગ્રામ પંચાયતોને જ આ નરેગા યોજનાનો લાભ મળે છે અને બાકીની પંચાયતો સાથે વરમાયું વર્તન કરવામાં વહીવટી તંત્ર દ્વારા અને અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવે છે, જેનો અમને વિરોધ છે। કારણ કે આપણે જોઈએ તો નરેગા યોજના એટલે કે જે તે સમયે આ કાયદાનો શરૂઆત થઈ હતી ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને રોજગારી મળી રહે ગરીબોને, એ માટે આ યોજનાનો અમલ થયો હતો, પરંતુ આ સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો છે, ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે।